ભક્તો, આપણે કથાઓ બધા સાંભળીએ છીએ. કોઈ જગ્યાએ કોઈ માણસનો જન્મ મળ્યો હોય ત્યારે જન્મ મળે ને ત્યારે ભગવાનનું ભજન ચૂકી જાય ને, ભગવાનનું ભજન ચૂકી જાય પછી ક્યાંક ને ક્યાંક પ્રેત યોની મળે, ક્યાંક પ્રેત યોની મળી હોય અને પછી પ્રેત યોની હોય પછી પરિવારના સ્વજનો હોય એની પાસેથી મુક્તિની ઈચ્છા સાથે કોઈ ક્યાંક નડતર છે, પિતૃઓની ઈચ્છા છે મુક્તિની. પછી એમાં કોઈ સંતો પાસે જાય ત્યારે સંતો ક્યારેક પાણી છાંટીને બદ્રિકાશ્રમમાં મોકલી આપે. બદ્રિકાશ્રમમાં જે માનવ જીવનમાં થયેલી ભૂલને સુધારવા માટેનું સ્થાન બદ્રિકાશ્રમ. ભગવાન ભૂમંડળ ઉપર અત્યારે ભગવાનનો કોઈ અવતાર છે? અત્યારે ભૂમંડળ ઉપર ભગવાનનો કોઈ અવતાર છે? હા કે ના તો કયો ભલામણ છે? ભગવાન ભૂમંડળ ઉપર આજે પણ બિરાજમાન છે. કલ્પ પર્યંત જ્યાં સુધી પ્રલય ન થાય ને ત્યાં સુધી ભગવાનનો આ ભૂમંડળ ઉપર ભગવાન મૂર્તિમાન ભગવાનનો અવતાર નરનારાયણ રૂપે ભગવાન આજે પણ પ્રગટ છે. આજે પણ ભગવાન આમ ભૂમંડળ ઉપર પ્રગટ બિરાજમાન છે. પણ આપણી આંખ ન દેખે. આપણે બદ્રીનારાયણ જઈએ પણ બદ્રિકાશ્રમ જતા નથી. બદ્રીનારાયણ થી પાછા આવી જઈએ. ત્યારે બદ્રીનારાયણ થી બદ્રિકાશ્રમ જવાનો પ્રયાસ કર્યો નથી કર્યો. આ બ્રહ્માંડમાં જેમ કોઈ મિલિટરી હોય ને, મિલિટરીનું કઈ ટ્રેનિંગ કેમ્પ કઈ બોર્ડર ઉપર ના હોય. એ ક્યાં હોય? એ મધ્ય ભાગમાં જ્યાં જ્યાં શહેરો હોય ત્યાં ત્યાં મિલિટરીના એના ટ્રેનિંગ કેમ્પ, એના બેઝ કેમ્પ હોય અને ત્યાંથી ટ્રેન થયેલા હોય ત્યારે એને છેટ સમય આવે ત્યારે એને બોર્ડર ઉપર મૂકવામાં આવે. બરાબર ને? એમ આ બ્રહ્માંડના જીવ છે એનામાં રહેલી અધુરાશ છે ને, અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન પરાત્પર નારાયણ ધામમાં રહ્યા છે ને, અક્ષરધામ અંદર. એ જ ભગવાન એનો આ બ્રહ્માંડમાં બદ્રિકાશ્રમ રૂપ એક સ્થાન જે અખંડ ભગવાન રહ્યા છે. અને ત્યાં ઋષિઓ એ માયામાં ક્યાંક ને ક્યાંક ચૂકી ગયેલા જીવો છે ને એને અવસર ચૂકી ગયા છે. મોકો મળ્યો તો માનવ જન્મનો ચૂકી ગયા અને હવે ભૂલ સુધારવા માટે એટલે કે તપ કરવા માટે બદ્રિકાશ્રમમાં આવ્યા. અદ્ભુત બદ્રિકાશ્રમ છે ભૂલ સુધારવા માટે. અને એમાંય ઋષિઓ છે એ તો મૂળ ભાવમાં હોય પણ તપ કરવા માટે આવેલા કોઈ જીવ હોય ને એ બદ્રિકાશ્રમની અંદર એ કોઈ વૃક્ષ રૂપે રહ્યા હોય. હા, ત્યાં ઉભા રહીને ઠંડી તડકો બધું તાપ સહન કરતા હોય. અલગ અલગ ભાવમાં એ માનવ જન્મમાં ચૂકી ગયેલા જીવો છે તે તપ કરે, ભગવાનની આરાધના કરે.